ટોપ 3 સર્કલથી મોલવાળા રોડનું કામ ઝડપી કરવા કમિશનરને રજૂઆત કરાઈ છે। ભાવનગર શહેરમાં મુખ્ય બે પ્રવેશ દ્વાર, જેમાં એક નારી ચોકડી અને બીજો આધેવડા થઈ ભાવનગર શહેરમાં આવી શકાય, ત્યારે આ બંને પ્રવેશ દ્વાર પર કામો ચાલી રહ્યા છે। એક તરફ ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ અને આધેવડા તરફ રોડ બનાવવાનું કામ, આમ બંને કામોની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તંત્રની બેદરકારીને કારણે પ્રજા હાલાકીનો સામનો કરી રહી છે। ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરના આવેલા દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે અને ટોપ 3 સર્કલથી મોલવાળા રોડનું કામ હાથ ધરવામાં આવેલું છે। આ બંને રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હતા અને કોઈને કોઈ કારણસર રોડની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી, તેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ બંને રોડની કામગીરી શરૂ કરવા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી। આ બંને રોડની કામગીરી હાલ શરૂ છે અને આગામી સમયમાં રોડ બની જતા લોકોને રાહત થશે। દુખીશ્યામ બાપા સર્કલથી બીએમસી ટોપ 3 સર્કલ અને બીએમસીની હદ સુધી આ ટોટલ એના કિલોમીટર છે 2.80 કિલોમીટર છે રોડ। અને આપ જોતા હશો દુખીશ્યામ સર્કલથી ટોપ 3 સર્કલ સુધીનો રોડ એ લગભગ તૈયાર થઈ ગયો છે। આગળના ભાગમાં, બીજા ભાગમાં જે ટોપ 3 થી અધેવાડા ગામ સુધીનો રોડ, એનું અત્યારે કામ પ્રગતિમાં છે, ખોદાણની। અને એની પછી માલેશ્રી નદીથી બીએમસી હદ સુધીનો, એમાં પણ એ કામ પ્રગતિમાં છે। કોન્ટ્રાક્ટરે અગાઉથી જ 1.5 ફૂટ ખોદેલો પડ્યો હતો, એટલે મને એ લોકો ઘણા બધા અકસ્માત પણ થયા છે। અને હવે જયારે રોડનું કામ કર્યું છે, હું એવું માનું મુખ્ય પ્રવેશદ્વાર ભાવનગરના બે કહેવાય, એમાંનો પ્રવેશદ્વાર એક આ છે। અને ઈ પ્રવેશદ્વાર હું એવું માનું છું લગભગ 1.5-3 મહિનાથી ઈ ક્લોઝ બંધ છે ઈ રોડનું કામ। એનો મતલબ મને એવું લાગે છે એટલી બધી ધીમી ગતિ, લોકોને અવર જવરમાં કેટલી હેરાનગતિ, પરેશાન, આ કોના કારણે? પરંતુ હાલ બંને રોડની કામગીરી ધીમી ચાલી રહી છે, તેથી વાહન ચાલકો, દુકાનદારો, સ્થાનિક લોકો સહિતમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બંને રોડની કામગીરી ઝડપી કરવા માંગણી ઉઠી રહી છે। શહેરના દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે સુધીનો મુખ્ય રોડ છે અને આ રોડ પરથી દરરોજ હજારો લોકો પસાર થતા હોય છે। આ રોડ ખરાબ હોવાના પગલે લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે। આ બંને રોડ બનાવવા સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, જોકે રોડની કામગીરી શરૂ કરવામાં